આ પછી મેં ભાઈ મારા રામ સેવા કરતા સેવક નહીં મારા રામ રામ મારી ઓળખાણ તમારાથી તમારી ઓળખાણ મારાથી મારા બા આ તો કોઈ રોક નહીં રામ શ્રી બધા મારા ભક્તો દર્શન કરવા આવે દર્શન કરવા કોઈ રોકવું નહીં સોગન ગાલવી કોઈ દે મારા ભાઈ પછી મને સુધી બાળવાન કોઈ મારા દર્શન કરવામાં કોઈ મને મારા ભક્તો થી અલગ ના કરાવો મારા ભાઈ મારા દર્શન કરવા આવે મારા ભાવિ મારા ભક્તો સોગન કરાવી મારાથી અલગ શમ કરાવો કોઈ મારાથી દૂર રહેવા માટે કોઈ મારા જોડે આવતું હોય દર્શન આવતું હોય એને કોઈ સોગન ગાલવાની મારી ઓળખો મારા ભાવિ પછી મારી ઓળખો મારા ભક્તોથી મારી કોઈ સોગન ખા બધાને મારા રામ બધાને રામ બધાનો કામ કરે કામ બાકી કરે જેને દર્શન કરવા હોય મારી નજીક ઓયથી નીકળી ઓયથી નાઈ જેને ઓછો ભાવ હોય દૂર ઉભા રહી કોઈ ખૂણા ઉભા રહી કોઈ બાર બાર જતા રહી પણ ઓય કણા એટલે ભલે તમે માગવા આવ્યા હોય પણ હું મારા ઓય કણ ઓળખણ કોની રસ્તામાંથી ઘેરથી નીકળ્યા છો કે જશો ડબડી માં હતા રસ્તામાંથી કોઈ પૂછે ચાલ જશો કે ડબડી માં હતા તમારી ઓળખણ તો મારાથી જોડે જ ના જોડે તમારા ભાઈ કોનો ઓય આવશો ઓય કણ ખાલી બે હાથ જોડશો અમને તમારા ભાઈ કોઈ તો હાથ જોડે કે તાશી મારા ભાઈ દર્શન કરવા કોઈ રોકવું નહીં સોગર કોઈને કરવા નહીં મોટી માતા ત્રાસથી ઓ બસ કોઈ હેડ બનાવી કોઈ ચો આ બધા આટલા બધા તમારા દર્શન આશીર્વાદ શામ કોઈ મારો મોટો લઈ જા કોના સાધન પર રાખે એ સાધન તમારા સાધન રહી ને ધંધાવાળા હોય અને સાધન પર રાખી તો તમારી માતા તો તમને ધંધો ચલાવી પણ મારો ફોટો લગાવ્યો તો તમારો ધંધો દુગનો ચલાવી એક બાજુ તમારી માતા ચલાવી અને એક બાજુ હું ચલાવી થાક ના ચલાવે ઓફિસમાં લગાવતો હોય કોઈના ઘર નાવડા લગાવતો હોય वहाँ से डबड़ी माता हाथ से राम विश्व विश्व मार राम રામ મારી આટલા બધા ભાવિક માણસો અરસદ પડે જત તગડા બધા હારું ગુસ
કોઈ આ સારું કરે કોઈ કાલ સારું કરે થોડે પના દાડે સારું કરે એ હું લગાવ ટકી રહી હું સારું કરી કરે ને આમાં હજાર નહીં થાય તો તમારા દેવની હું આટી હું ગુનાહ કર્યા એ બતાય અને મોટી રસ્તો કરાય તમે તો કરીને તમારા હારા રસ્તા બતાય ને અને હારું થા ને બોલી કોઈ આણંદ થી આવી કોઈ સુરત થી આવી એક કોઈ કચ્છ થી આવી કોઈ મુંબઈ થી આવી કોઈ શામળાજીબાદ થી આવી કોઈ કાઠિયાવાડ થી આવી એક તમને આવવામાં તકલીફ પડવા દીધી ને તમે ઘેર જાઓ તો હું તમને તકલીફ પડવા દીધી નથી એક કેસ બતાવો ખાલી કે તમે આયા હોય રસ્તામાં તમારી ગાડી પોલીસ વાળા લઈ જાય જમા કરી દીધી હોય રાવત પછી તમે બીજા કોમે આયા હોય અલ્લાહ શક્કર મારતા જે બુડી માતા એની જવાબદારી માર એ સર મારા મંદિરે મારા દર્શન કરવા આયા હોય એનો હાસીન લઈ જઈને હાસીન ઘર નિસોડ દઈશું તો બસ મારા દર્શન કરવામાં હું લે શોગન ગાલો તાનો હું લે એ તાનુશી બોલે શું નામ છે તમારું? ડીવાયએસપી. એમ શું નામ હતું? બીપી ભરતભાઈ. બરાબર, ડીવાયએસપી હતા. અને તમે કીધું તો મારી કે હવે મારી બે બ્લોક નતો હા તમે કીધું તો આમાડી બે નસો બ્લોક હા મળી તમારી નશો બે બ્લોક પર રહી ડીવાયએસપી મળી તમે આસ્થા માણસ એકદમ માણસ માણસ તમારી જાતિ મેળવી તો ખૂબ માણસ બાબે તમારી મેળવી મારા નામ પણ તમારી બે નસો બ્લોક ભાઈ આનું મટાડ્યું આ નસો બંધ્યું તમે 11 કિલો લાડુ આલ્યો આ એ લાડુ કીધું કે આ લઈને આવ્યા છે લાવ મારા લાડુ બરોબર બોલ લાડુ લાવ હાથું મારી જો અમાર આ તો કોમ ના આ તો બાકી પા આનો મતલબ સંગાર બાકી પા સંગાર બોલે તો નહીં બોલે સંગાર બાકી સંગાર અજુ સ્વા કમ્પ્લીટ એક ઓબલી હે બોલી ડીવાય એસપી મારા બોલે તમારા લી જામી બોલે આશીર્વાદ 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 સાહેબ આશીર્વાદ 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 માનો બાકી છે મેડી ઓ માનો રાવ ઓ ભાઈ બેડો પાસો ઓ આતી બોલ હાથ મારી દિને જન્મ ઘડિયા પે હાથ મારી સ્વામિનારાયણ મારી તમારી હા લાડ રામ રામ જો બીજા પાસે ચલો 5-10 બજાલો બલી
ભલે ઘડિયાળ आपका जो तड़े हो और बच्चे को गारंटी की माँ तो तुम्हारा रहेगा फेल लगातार लगातार एक ज मांगनी बे पति पत्नी आवा शेर माटी માટે એક જ માંગણી વચ્ચે રહેવાર પર તો એક માંગણી અલગ થઈ ગઈ તો તમારા રહેવાર એક વાત તમારા દર્શને આવી તો લખી દે એક ભલે જા હું 9 મહિના બોલીશ સાચું મારી એ અને હારા દાડા શું બહેન સગની હારા દાડા જા સા સા यार तिने करता ठोकर वागी ठोकर वागी मुझे वागी रावत यार तिने करता है સાચું મારી रावत ये देवसन था ये नरवा और देवसन एक बे केस तो फेल करना है સાચી વાત કરી વાત બે કેસ ફેલ કર્યા અને તું આગળ માં મંદિરે આવશું આશા લઈ અને તો તને ઠોકર વાગાડે છે કે તને સારા રસ્તે હું નડું છું મારું સર કરના ત્રીજી હું પાડી દી પાછું ઓભર તમે હું લાવ કરો ચાલુ મારી કઈ હંભર તો ખસાઈ ગયો મેં આટલો જ છું ચલો ભાઈ આ મૂકી દો મને આની પ્રશ્ન કરજો જો મારા ઈડરિયા ગરડી માતા શું ગુરબી માતા મારો વસવાટ જમ ચોનખેડા થયો કોબા સર્કલ જઈ એક દાડો રંગમંચ ગોધીનગર આજી રાજપૂત ભવન હું રખડતી ભટકતી માતા છું મારું કોઈ સ્થાન નહીં એટલે કોઈ મારું સ્થાયી રૂપાલ નથી રૂપાલ હોત આજ રૂપાલવાળાની ઓળખ પડી હોત મારી આજ કોઈ ઓળખ પડી નથી એટલે કોઈ કહેશો નહીં રૂપાલવાળી માતા રખડતી ભટકતી કહેશો તો મને વધુ નહીં આવે દીકરા હું કોઈ માતા આવું છું રખડતી ભટકતી ગાજો તમતાર રખડતી ભટકતી જોગણી રખડતી ભટકતી ઢબડી માતા મારું નામ મારી રખડતી ભટકતી ઓળખાણ છે તમને વધુ નહીં આવે અને બીજું નામ ઈડરિયા ગઢની માતા હું ઈડરિયા ગઢની માતા બગાડવાની ફૂલભાઈ માતા ખરું મળે હું બગાડવાની ફૂલભાઈ માતા આમાં અને ઈડરિયા ગઢની અને એમાંથી બીજો મારો અવતાર મારો બીજો અંશ હું ભૂલના ખાતામાંથી અલગ પડી અને મારો અંશ બીજો ઢબડી માતા રૂપાલ ઘણા લોકો દર્શન કરવા રૂપાલ જતા હોય એવા દર્શન કરવા કદાચ રૂપાલ જતા હોય તો કોબા સર્કલ ગાજો સોનખેડા વિઠ્ઠલ ભવન ગાજો રંગમંચ ગાજો અલગ અલગ જગ્યાએ ગાજો રૂપાલ કોઈ માનવું નહીં કે જૂની ગાદી રૂપાલની ના મારી ગાદી અસલ ઈડરની હું ઈડરની માતા છું ઈડર ખરું મળે ગાવ હોય તો ખરું મળે ઈડર ગાવ મારું સ્થાન ઈડર પણ રખડતી ભટકતી માતા મારી વસ્તી જોજો થઈ ત્યાં હું માતા રહી જોજો મારી વસ્તી ત્યાં તો માતા એક ચેનલ એક વિડીયો જોવા માટે ચેનલ રૂપાલ જોગણી એટલે રૂપાલ જોગણી નામ દેવાય છે પણ અસલ હું ઈડરની માતા છું ભલે મોટા મોટા મંદિરના સ્થાન છે એક જગ્યાએ છે એટલે મારું કોઈ સ્થાન નથી કારણ કે મારું મંદિર નથી હું રખડું છું રખડતી રખડતી તમારા કામ કરું છું તમે ગમે તે જગ્યાએ સંભાળો છો હું માતા હાજર થઉં છું સરનામાની જરૂર નથી તમારા માટે તમારો એક ભાવ એક લગાવ જોગણી માતા
ધબુડી માતા એક ઓળખ છે દેવની ઓળખ. કોઈ દેવ ગામથી ઓળખાય. કયા ગામનું દેવ, કયા ગામનું મંદિર, કયા ગામની માતા. પણ મારું તો મંદિર જ નહીં, મારું કોઈ મંદિર નથી. ચોથી મારા ગામથી ઓળખ થાય. જો મંદિર હોત તો આ સ્ટેજ ના હોત, અસલ ગાદી હોત, સારામાં સારી ગાદી તમે ભૂ બેઠા ના હોત. મારું કોઈ મંદિર નથી, મારે કોઈ સ્થાયી ગામ નથી. જે મને માતા લઈ જાય તો હું જવા તૈયાર છું. જો મારી ગાદી હોત તો આ ગઈ ગાદી, આ રંગમતમાં ગાદી, અલગ અલગ જગ્યાએ ગાદી, ઘણીવાર મુંબઈ ગાદી. જો મંદિર હોત તો મંદિર પકડી બેસી દીકરા. અલગ અલગ કોઈ ગાદી કરવા ના જવું, અલગ અલગ ભટકવા ના જવું. મારું સ્થાન નથી એટલે કોઈ રૂપાલથી મને ઓળખશો નહીં. ઈડરિયા ઘરની માતા છે. ચેનલનું નામ રૂપાલ જોગણી પડી ગયું. પબ્લિક માટે બદલવું મુશ્કેલ છે. બાકી ગામ મારું સ્થાયી રૂપાલ નથી. રૂપાલ હોત તો હું રૂપાલમાં હોત અત્યારે. ખાલી ઓળખ રહી ગઈ છે ચેનલના કારણે. હું તો ભટકતી માતા છું. મારો કોઈ ઉદ્ધાર નથી. તમારા ઉદ્ધાર હું કરી આલું. આશીષ ઇન્સ્પેક્ટર મારા નામ ભલે મોટર બસ જઈ શકતી હોય એ જગ્યાએ મારી વસ્તી જાય. મારી વસ્તીને કહું હાલતા જો, ગાડી માટે હાલતા જો. દિલ્હી તો મારી વસ્તી હાલતી જાય, કોઈ દલીલ ના કરે કે માં ક્યારે પહોંચશો. આવી મારી વસ્તી હો. એટલે 84 આ 84 ખાતાની, આજ મસાણી મેરડી અને એક ફૂલભાઈ જોગણી ને એક તાપલી વાળી અને એક દિયોની માતા મારી વસ્તી પાછળ 24 કલાક રહું છું દીકરા. અમલ તરત કોઈ દલીલ નહીં, કોઈ દલીલ નહીં કે માં અંજાર ક્યારે જાશું. માં અંજાર એક ગાડી લેવા જોઈએ ના કરતા 5 ગાડી વહીથી લઈ લઈએ. ના હો, અંજાર એટલે અંજાર. કોઈ દલીલ નહીં, કોઈ ના નહીં. અમલ તરત અમલ. તમારી માતાઓ કે પ્રમાણે અમલ કરજો, તમારી માતાઓ તમારી પાસે રહેશે દીકરા. આજના માણસ તો તરત જ બોલીને બીજું બોલી જાય, દલીલો કરશે. દેવ આગળ દલીલો કોઈ દી કરીએ નહીં. દરેકના આવી સલાહ છે દીકરા. ભલે તારી પાસે ચશ્મા મારી ઠેઠો ઠેઠ લગી રક્ષા કરી અમારી. અંજારમાં મારી ઠેઠો ઠેઠ લગી મારી. ભુજ અમને તમે ફેવરી માં ઠેઠો ઠેઠ લગી અંજાર સ્પેશિયલ જા. અંજાર હા માં અંજાર સ્પેશિયલ જા. અંજાર થી મારી ગાડી લાયા આવે. આરમમ ભાવ કહેવાય. ભુજ સુધી તમે અમને ફેવરી રાજરાજેશ્વરી માતાના દર્શન કરાયા, ખેતરપાળ દાદાના દર્શન કરાયા. પછી મારી સાંજ પડી ને પછી અમને બસ બતાવી કે જા બેટા હવે આ બસ અમદાવાદની છે, બેસી જા. મારી તું ઠેઠો ઠેઠ લઈને મારી સાથે છું માં. મને તો એમ થઈ જાય હું શું ના કરું તારી માટે માં. મને તો આ ચંપા ગાડી તો એ ટેસ્ટ કરે રાવત ટેસ્ટ કરી દો. આ ટેસ્ટ કરો. આઠ ના ગવાય. આઠ ના ગવાય. પરસાદી એઠી ખાય કોઈ આવા ગાડી એઠી ચમ કરી તાણ પછી ચેક કરવામાં તમે વગાડો તો કેવું લાગશે. આ 70,000 નો પ્રસાદ. 70,000 નો પ્રસાદ થાય. દાળ ભાત શાક, કોઈ દાળ ઢોકળી, પૂરી શાક, અલગ અલગ નો. કોઈ દિવસ સેવક રસોયા કોઈ દાળ ચાકતા નથી. બનાવો છો ભાઈ. કોઈ દાળ ખોટ પડી, કોઈ દાડી નેટ ઓછું કે મરચું ઓછું એ એનો ભાવ છે, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ કે જે બને છે કમ્પ્લેટ સાચું બને તો તારે એવું ના રાખાય. અમે જે લઈશું કમ્પ્લેટ હશે તો ટેસ્ટ કરવાની જરૂર હતી. હું બીજું લાવીશ. અંજાર તો અંજાર જઈને લઈ આવું બોલો. શું લાગ્યું મને પૂછી લઈ જાય અંજાર ભાવ શીખવો હોય તો ભાવ કોને કહેવાય? ભાઈ
જે કોમે જ્યાં હોય એ જ કોમ, બીજી કોઈ કોમ હોય નહીં. સ્પેશિયલ ગયા ગાડી જવા માટે તો ગાડીની પાસ આવીએ, કોઈ મહેમાન ગતિ રહી એની, કોઈ જગ્યાએ ફરવાય ના છીએ. એ આનું નામ સ્પેશિયલ કહેવાય, સ્પેશિયલ ભાવ. આ તો તમે બીજી મોજ લેતા આયા, મોજ મારતા કે ના મારતા સ્પેશિયલ મારા માટે કહેવાય. તમે દર્શન કરવા ગયા હતા, બીજો પટેલ ભાઈ બીજા દર્શન કરવા ગયા હતા. તો હું મોનું રામ અને જ્યારે ગાડી લેવા માટે જતા ને દર્શન બીજા કરવા જતા એ મોનું મારે મારી ગાડી લેવા ગયા હતા પણ હવે આ મને એમ કે ફરી ગાડી લેવા ગયા તમે તો ફરવા જતા. પણ આવું કોણ સમજો કયો? જે કામ થઈ જાય એ કામ પૂરું કરો અને પછી તમારે જો જવું એ જાઓ, એ જ તમારો સાચો ભાવ છે. આ તો મોજ તમે બીજી લેતા ભાઈ, હા ના સારું તમારા દેવી ના ગણે. આ દુનિયામાં રામ અને કૃષ્ણ જેવા યોદ્ધા મહાપુરુષ અને ભગવાન આવ્યા હતા. તેમણે આત્તાઈઓનો અંત કર્યો, સુખદ સામ્રાજ્યની સ્થાપના કરી. આ વખતે એવી જ બલકે તેનાથી પણ વધારે કઠિન પરિસ્થિતિઓ આવીને ઊભી રહી છે. અત્યારે લોકો એટલા બધા સ્વાર્થી અને સંકીર્ણ બની ગયા છે. પોતાના સ્વાર્થ સિવાય તેમને કંઈ દેખાતું નથી. ભલે ને તેના માટે તેને કેટલાય પાપ કેમ નથી કરવા પડતા, કેટલાય લોકોને કષ્ટ કેમ નથી આપવા પડતા. મોટા ભાગના લોકો અધર્મ અને અન્યાયનો હાથ પકડીને ઉભેલા દેખાય છે. અહીં એમ કહેવાય રહ્યું નથી કે ધર્મ અને ધાર્મિક લોકો આ સંસારમાં હવે નથી. છે તો તેઓ અત્યારે પણ, પરંતુ તેમની સંખ્યા ઓછી થઈ ગઈ છે. આટલા માટે મુઠ્ઠીભર લોકોથી આ સમાજ સુધારી શકાતું નથી. એટલા માટે મોમાઈમાં ભક્તિ મંડળ એવા માળીના દીકરાના સાનિધ્ય મન દ્વારા આ મંદિરનું તેમના ભક્તોના સુખ સગવડ માટે આપણે સૌએ એકતા રાખી ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે યોગદાન કરવાનું છે. મને ચોક્કસ ખબર છે બહેનો કે આપણને ઘરની અંદર આપણા પતિઓ દ્વારા જે પણ કંઈ ઘરમાં પૈસા વાપરવામાં આપવામાં આવે છે તેમાંથી કરકસર કરીને આપણે આપણા ઘણા બધા સંતોષ એવા ના જોઈતી જરૂરિયાત વગરની વસ્તુઓ માટે વાપરીએ છીએ. હું એવું કહી રહી છું કે આજે શરૂઆત હું મારાથી કરું. આપણે માળી માટે આપણા પતિ દ્વારા આપેલા પૈસાની અંદરથી આપણે જે પણ કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપી શકવાના શક્તિમાન છીએ. એ આપણે આપણી રીતે આપણા કોઈનાય પતિ રોકી નહીં શકે આપણને એમાં. તો 5001 રૂપિયો હું પોતે પહેલા લખાવું છું. માનમાં દેખાય છે તો આપણે બધા દિનહીન, પરંતુ આગામી દિવસોમાં માળીના સાનિધ્યની અંદર આપણે આવ્યા છીએ એટલે માના દ્વારા જ આ દિવસોમાં એવી તો ચિનગારીઓ માં ઝળકાવશે કે આપણે બધા માના બહુ મોટા મહાન ભક્તો બનીને ઊભા આવીશું. રૂપિયા સર્વસ્વ વસ્તુ નથી. માં જ્યારે વારંવાર કહે છે આપણને કે તમે તમારા કુળના દીવાને સૌથી પહેલા ઓળખો. આપણે બધાય ભૂલી ગયા છીએ, પણ આ સાંભળીને મને બહુ આનંદ થાય છે કે જોતામાં આ સંસારની કાયાની એવી માળી પલટ કરી નાખશે કે ઓક્સિજન વિના એવરેસ્ટ જેવું દુસાહસ કરી શકાય. બધાય દિવસો એક સરખા હોતા નથી. તેમ માના સાનિધ્યમાં અંધકાર લઈને આવ્યા છીએ, પરંતુ જરૂરમાં અજવાળું પાથરશે ને પાથરશે. આને યાદ કરું રે ભગા બાપા, યાદ કરું રે. સાથે આવે ફૂલભાઈ માં દોડી રે, બીક પછી કોની અમારે. તકલીફ ઉજાગરી, ઘરના સભ્યોનો હાથ નહીં, સાથ નથી, સરકાર નથી. દુઃખ પડ્યા છે તો જન્મ પડ્યા, દુઃખ પડ્યા તો જમ પડ્યા. મારા શબ્દો ધ્યાનથી વાપરીશ તો તને માર્ગ મળશે. રાવત ડ્રેસવાળી ડ્રેસ એક દાડે ડ્રેસ પહેરે રાવત એક બુટીઓની માતા
આ તારા પર ખીજાઈશ. રોતું હોય કોઈ પણ વ્યક્તિ યાદ શક્તિ ભૂલી જાય, રોવે એને યાદ ના આવે. મારો શબ્દ યાદ કર. ભટિયાની માતા ખૂબ વાલી કને, ખૂબ વાલી. અને એ ભટિયાની માતા તું એને વાલી કને, પણ આ ભટિયાની માતા તારા પર ત્રાસ થઈશ. આજી 7 વર્ષ થયા. દેવર ભોજી એક દાડો બોલ્યા અને એક વાર મન દુખ થયા અને તે એવું કીધું તારું મન દુખ્યું. મારો દેવર બોલી ગયો બરાબર. એ દાડે કોણ ભટિયાની માતા વાપરી ગઈ અને તારો હિસાબ લેવા એ ભટિયાની માતા આવીશ. આજ તું એટલી દુઃખી નહીં, 3 ભાઈનો વસ્તાર દુઃખી બરાબર. એ 3 ભાઈનો વસ્તાર દુઃખી અને જોડે આવો પૂછ જેને ગુજરાતી ભાષામાં અપૈયો તૂટી ગયો કહેવાય. એ અપૈયો રહ્યો નહીં, આ બોલ્યા રહ્યા નહીં. તમને એવી ખબર ના પડી લોકોને કે એક વખત બોલ્યા એનું માતાજીનો અપૈયો કહેવાય. હા, તમારા મન દુઃખ જેના ઉપર છે અને તમે જે દેવને ચાહતા હોય એ દેવ તમારો બદલો લે, પણ તમને ખબર ના હોય. તમારો આત્મા બરે, તમે જેની ભક્તિ કરતા હોય, જે દેવની પૂજા કરતા હોય એ દેવ તમારો બદલો લેવા જાય. તારે તો આબરૂ કાઢી દીધું. હાથ એ જ ભટિયાની માતા ગાળ ઉઠી તારી પાછળ ફરે. તું કોઈ પણ જગ્યાએ જાય એટલે તને ફોટો મળવા દેતી નહીં. નિરાશા મળે. કોઈ પણ જગ્યાએ જાય તારી ઈચ્છા પૂરી થતી નહીં. આજ ઘરના દુશ્મન મળી ગયા તારા બાબત. ફૂલ એટલે શું? ગુજરાતી ચપતું કહેવાય, રાજસ્થાની મારવાડી ભાષામાં ફૂલ કહેવાય. આજ ફૂલ નવું હો. આગળનું ફૂલ તો હજુ બરાબર. એ ફૂલનો પત્તો નહીં. ફૂલ એટલે ભટિયાની માતાનું ચપતું કહેવાય ગુજરાતીમાં. એ ચપતું ખોવાઈ ગયું ને, ભલે ખોવાઈ ગયું તો એની માફી માંગી. તમારું પાકીટ ખોવાઈ ગયું, કદાચ 1 લાખ રૂપિયા પાકીટ મોહન ખોવાઈ ગયો. કેટલું હોતો તમે? કેટલું હોતો ભાઈ? બરાબર. આ ખોવાયું ધ્યાન ના રાખ્યું એટલે ખોવાયું. અને એ ખોવાયું એટલે માતાએ પ્રાર્થ જ્યારથી ખોવાયું એના પછી તારા દાણા ખૂબ પડી ગયા. એના પછી પૈસો ના રે, મોણા ના રહ્યા, તારા હગા કોઈ ન રહ્યા. આ નોંધારી બની ગઈ. ચપતું લાઈ દુગનો હવયું લાવજે અને હોનાનું પાછું યાદ છે નહીં? હું તો માતા આધાર બોલું છું. તને તો ખબર તો પહેરેલા ગળામાં એટલે હોનાનું હતું, ચોદીનું નહીં. એ જ હોનાનું શકતું પાછું હવે કરીને બોજે. હા ભાઈ, હવે કરીને બોજે. અને બધા માતા રાજી ના થાય તો હું ગાડી વાળી ગોડા ત્યાં તો મને કીધું નહીં, પણ તારો લેખ હું એક બેઠા કહું. ગાવો બનાવો લ્યો અને ચપતું ખોવાઈ ગયું અને એ ડાળથી દાડા ખસ્યા. પણ કદાચ હવે લાઈન બોજીએ ના હોનાનું હતું, અહીં લાઈન બોજી કદાચ તારું ભેડેલું ના થાય તમારી પહાડ. જા તું રોઈ પણ મનની વાત કોઈને કહી શકતી નહીં. અને આવો અંતરથી ઉંમર કોઈ છે અને અંતરની નાભીથી કદાચ મારી આગળ વહુ પાડી જાય ને તો હું જમી નહીં દીકરા ફૂલની માતા, હું જમી નહીં ફૂલની માતા. અંતરથી ઓતડીથી ઓખો મોથી ઓહું પડી જાય તો નહીતર ઘણા માણસો આવી અને રોવાનું કરશે અને બહારની અંદર ચીખર્યા કરશે, હસામસ્તી કરશે. શી ચિંતા શી દુખોળશ અહીં આવીને રોશે અને બહાર આટલા સુધી હસવા મળશે, ખડખડિયા કરશે. એ દુઃખ નથી, તમે સ્વાર્થી છો, ખાલી બતાવો છો. આ રૂંગું કહેવાય છો. આ અસલ ઘર સંસાર લઈને બેઠા હોય એને અસલ રૂંગ આવે.
આજકાલના માણસોને ઊંઘા ના આવે દીકરા એ તો એટલું જાણ્યા હોય કે માધુરી દેશી ને શું ખાલી દેશી નાભીથી અંતરથી પસ્તાવ કરજો તમારી ભૂલના કારણે તમે તમારી માતાઓની ભૂલો કરી હોય અને નાભીથી નાભીથી અરે પસ્તાવ કરજો અંતરથી કદાચ તમારી માતા મારી જોડે આવવાની દીકરા તમારી માતાઓ જ્યારે પછી મારી જોડે આવશે તો આવી તમારી માતાનો લગાવ રાખો તમારી ભૂલની માફી માંગી પસ્તાવથી માફી થાય માફી બે હાથ જોડી અને માફી માંગો માફ ના થાય પણ કદાચ ઓતડી બળી જાય અને પસ્તાવો થઈ જાય અને બે ટાઈમ ખાવા કદાચ ના ભાવે અને ખાવા બેહો એટલે એવું થાય મને ભાવતું નહીં ખાવાનું એનું નામ સાચો પસ્તાવો કહેવાય આજ તો 3 ટાઈમ 4 ટાઈમ ખાવાનું ધબીડી અને બે હાથથી માફી માંગવાની એમાં હસ્તસ્ત માફી ના થાય કોઈ દી માફી ના થાય પસ્તાવા જરૂર છે પસ્તાવા અને એ પસ્તાવો તમારી અંદર નાભીમાં હોય નાભીમાં દિમાગમાં ના હોય બે હાથમાં ના હોય શરીરમાં ના હોય નાભીમાં પસ્તાવો થાય અને એ ઉભરાઈ જાય નાભીમાંથી એનો સાચો પસ્તાવો થાય પસ્તાવો સાચો ક્યારે થાય સારા કર્મ કરવાના વિચારો કર્યા હોય તો હવે સુધરી જવાનું છે હવે કોઈનું બગાડવાનું નથી હવે જે ગલતીઓ થઈ એ ગલતીઓના રસ્તે પાછું જવાનું નથી અને હાસા મનથી પસ્તાવ કરો ને ત્યારે માફ થાય પણ હાસુ મનથી પસ્તાવ જેને કરવો છો પણ થતો નહીં ચમ કે સમય નજીક નહીં આવ્યો ઘણા લોકો પસ્તાવ કરવો હોય પણ એ અંદરથી મન થતો નહીં કે શું કરીએ જેમ કે તમારો સમય ઢુકડો નહીં આવ્યો તમારું દેવ ઢુકડું આવ્યું નહીં તમે મારી પાસે 1000 વખત આવશો પણ કોણ મરાવશે હું તો ખાલી સલાહકાર માતા છું સલાહ આલીશ બની એક છે તમારા દુઃખ મટાડીશ ખાલી સલાહ આલું ને તો આજ કોઈ ના આવે પણ લોકોના દુઃખ મટાડે એટલે આયા દુઃખ મટાડવાનું કારણ શું તમે અહીંયા બેહો અને દેવગતિ સમજો તો તમારા દેવનું સોલ્યુશન તમે જાતે કરો પણ તમે એ ક્યારે આવશો કે તમારા ઘેર બેઠા કામ કર્યું છે તમને લાગશે માતા જબરી અને જબરી કરીને તમે આવશો તાણ તમારા દેવના સોલ્યુશન બતાવીશ આજ એ સતોય કોઈ સમજવા તૈયાર નથી ભલે ચક તું તારા માટે બોલ કહેવાય બનાવી દેજે જરૂર ઉંમર કો હરખથી કદાચ મને લાગશે કે મારું વદલો ભાવિક સ્વામીજી કહીશ નંબર લખવાની જરૂર ન પડે જા એક્સિડન્ટ થાય બરાબર અને એક્સિડન્ટ વખતે કદાચ તમારા દેવને સંભાળો તો બીજું નુકસાન કે મોટું વિઘન ના આવવા દે ભલે તમારો ગુનો હોય હોમાનું નુકસાન તમારું દેવ ભરી દે અને હોમા ધરીને બોલવા ના દે હોમા ધરીના ધંધામાં હે પુરુષે રાવત પણ તમે તમારા દેવને માનતા હોય પણ આવું કદાચ કોઈના ઘરમાં કે ગાડીમાં કે ગમે તે જગ્યાએ કદાચ કોઈ દેવી શક્તિની વસ્તુ હરગે તો મોની લેજો કાળા ધાબળાની મુસોડી મેળવી દઉં છું દીકરા જાહેર કહું છું જાહેર ઓપન કિતાબ છું ખુલ્લી કિતાબ છું ખુલ્લી કિતાબ સાચું કહેવાનું છે અને આ વસ્તુ સાબિત કરી આલીશ મેં અને જે વસ્તુ સાબિત થઈ રહી છે એ હું માતા બોલું છું ફરીથી કહું છું દેવી શક્તિનો ફોટો હરગે કે તમે જેને નામ માનતા હોય દાખલા તરીકે તમે મેળવીને માનતા હોય તમારી કુળની માતાને માનતા હોય કદાચ તમારા ઘરમાં ભગવાનનો ફોટો હરગે તો એ માનજો કાળા ધાબળાનો પ્રવેશ તમારા ઘરમાં દુઃખ થઈ જશે તરત ચા કરજો જાન કરજો દોડ્યો અને તો કદાચ એ અનુસારથી ખબર નહીં પડે પછી વિઘન નાખવાનું ચાલુ કરશે ચેક કરાવજો જેમ કે આજ મારા સાનિધ્ય બેઠા છો આજ મારા ભરોસે મારા વિશ્વાસી બેઠા છો એટલે કહું છું આજ મારા વિશ્વાસી આવ્યા છો એટલે જાહેર કરું છું અમલ કરવો ના કરવો માનો ના માનો તમારી મરજીની વાત માનશો કદાચ ટ્રાય કરશો તો મેલડી મળશે પણ તમારી ઈચ્છા હોય હરી ગયું તો સમ હરી ગયું ફોટો હરી ગયો કોઈ પણ નો હરી ગયો હોય કોઈ પૂજાની વસ્તુ હરગી હોય તો શ્રીફળ હરગે કે કોઈ નાળાસળી હરગી પૂજાની કોઈ પણ વસ્તુ હરગે તો મોંઘી લેજો કાળા ધાબળાવાળી પાકી ઓના કોઈ કેમ્પ હોય નહીં દીકરા તમારો ભરોસો તમારો વિશ્વાસ હું સાચું બોલું છું એવો કદાચ તમારો ભરોસો ના હોય પણ કદાચ અમલ કરશું
અને ચેક કરજો તમને મેલડી મળશે ને મળશે આજ નહીં તો કાલે મળશે પરમી મળશે મહિને મળશે 2 મહિને મળશે 3 મહિને મળશે પણ મળશે મેલડી મળશે અને આજ આવું પૂછું બધી જગ્યાએ બધી માતાઓ હાથમાં આવી જાય ચોખ્ખી માતાઓ હાથમાં આવી જાય કોઈ સતી હોય ઉગતાની મેલડી હોય પૂર્વજ હોય સુકુત્ર માતા હોય કોઈ સાઉન્ડ કાઢતા હોય મને તારો ધાબળો મશાની મેળવી કોઈ જગ્યાએ મળતી નહીં ગોડા મોટા ભાગે મશાની મેળવી દુઃખ ઘરમાં હોય પણ કોઈને ખબર નહીં પડતી તમારી ઘરની માતાઓના ગુના થતા હોય તો થયા ચમ તમારી માતાની ઘરની કૃપા નહીં તમે દિયાબત્તી કરતા નહીં તમારી કુળની માતાની દિયાબત્તી કરો હાવ ભાવ ભક્તિ કરો તે છતાંય તમારી ઘરની માતાની ભૂલ તમે કરી કોને કરાઈ દુશ્મન દેવ બની કોણ તમારા વડીલોની મશાની મેળવી તમારી ઘરની માતા હોય પણ તમને ખબર ના હોય એટલે એક ઘરના દીવાન એક કુળના દીવાન ઘરમાં જેટલે દેવ હોય અને એ દેવની પૂજા પાઠ કરતા હોય અને 12 મહિને નિવેદ આપતા હોય પણ તમારા વડીલને કોઈ મશાની મેળવી લાવી હોય ચોરા શીખાતું એને કશું ના મળતું હોય એટલે નિવેદ કરતી વખતે ઝઘડા આ તમે જાતે જાણે કોઈ ભુવાની જરૂર નથી જાતે ભુવા બની જાઓ જાતે બની જાઓ કદાચ તો ભુવો મેલડી બિહાર ફલાણી માતા બિહારશે પણ કદાચ તમારો ભાવ નહીં હોય તો નહીં બેહે હો તમે જાતે બિહારશો અને તમારો ભાવ લગાવો છે 100% બેહી જા દીકરા ભલે ઘણું કહીશ ઘણું કીધું 900 વિડીયો પબ્લિક માટે ઓપન ના ઓપન ભલે શું નામ છે અમદાવાદથી ભાવિક છે શું નામ છે રઘુભાઈ મકવાણા અમદાવાદથી આપણા ભાવિક છે માં પ્રત્યે અનેક પ્રકારનો હોભાવ ધરાવનાર ઘણા સમયથી માના સાનિધ્યમાં છે એમને હમણાં જ મને વાત કરી કે અહીંયાથી સેક્ટર 12 નું રંગમંચ આજે અહીંયા રાજપૂત ભવન ફરી પાછું ત્યાં કંઈક એવું અજુગતું એમના હૃદયની અંદર એવું દુઃખદાયક પીડા એક કલ્પનાથી મા પ્રત્યેના હોભાવના કારણે થયો એમને મને વાત કરી કે 51 થેલી સિમેન્ટ પેટે મારે પૈસા આપવાના મેં એમને કહ્યું કે તમે સિમેન્ટની વાત કરો છો માં ગરીબના ઘરમાં પેદા થયેલું જીવતું જાગતું અને હાજરે હાજર જ્યાં દેવી અને એવા સાનિધ્ય જ્યાં કરોડો વ્યક્તિઓનું કલ્યાણ કરોડો વ્યક્તિઓને માર્ગદર્શન એવું જ્ઞાન એવી અનુભૂતિ લોકોને થાય છે છેલ્લા 1 મહિનાથી તો હું વ્યક્તિગત રીતે એનો સાક્ષી છું કે મારી પાસે લોકો માનતામાં આવતા હોય ને તો હજારો વ્યક્તિઓ એવા છે કે માએ એમના સ્વપ્નમાં જઈને એમની સમસ્યાઓ અને સમસ્યાનો ઉકેલ બંને કહ્યું છે આ અશક્ય વાત લાગે છે હજારો ભાવિકો માના ચરણ માટે એમની સામે બેસવા માટે ચિંતાતુર છે ઇંતજારમાં છે પણ માનું સાનિધ્ય અત્યારે એવા જોશની અંદર વિશ્વની અંદર એવા પરચા પૂરા પડ્યા છે કે હજારો ભાવિકોને માં સ્વપ્નમાં આવીને એમના દુઃખની એમની પીડાની અને એના ઉપાયની ત્રણે વાત કહે છે ભાવિકે આજે ત્યાંથી અહીંથી ત્યાં જાય છે તેનાથી પીડિત થઈને આજે મને કહ્યું કે માનું મંદિર બનાવવાની તો શરૂઆત નથી થઈ પણ જો આવા હજારો ને લાખો માને માનનારા મા ઉપર શ્રદ્ધા અને ભાવ ધરાવનારા જો વ્યક્તિઓ પોતાના એવી માનતાઓ માને કે પોતાની માનતાઓ પણ પૂરી થાય અને માના એમના ચરણ સુધી પોતાનો ભાવ પોતાની ભક્તિને અનેક રીતે મદદરૂપ થઈને પણ પહોંચાડી શકે એટલા માટે ભાઈશ્રીએ 51 થેલી સિમેન્ટ પેટે 17,001 રૂપિયાનું શ્રી મોમાઈ માં ભક્તિ મંડળ ટ્રસ્ટને આપવાનું અત્યારે હાલ મને જણાવ્યું ખરેખર એમના ભાવને પણ પ્રણામ છે અને માના ચમત્કાર માના સાનિધ્યની અંદર મેં જોયું આ સામે અત્યારે લાઈન જોઈએ છે ને તો કેવો આહલાદક લાગે છે કે ઘણા બધા લોકો છેલ્લા 4 કલાકથી લાઈનમાં છે અકલ્પનીય ઘટના લાગે છે કે માનું એક ક્ષણ માટે એમના દીકરાની સામે આવીને એમના આરવી ભાવને એમના ચરણને સ્પર્શ કરીને જાણે પોતાના ભવના પાપ દૂર કરતા હોય એવો આ ભાવ માએ કરેલા કાર્યોનું પરિણામ છે એમના આશીર્વાદ એમની કૃપાનું પરિણામ છે માં આવા દરેકના હૃદયમાં જે તમે ભાવ પ્રગટ કર્યો છે એ હંમેશ ઉત્તરોત્તર વધતા રહે અમે હંમેશ તમારા સાનિધ્યમાં તમારી શરણમાં રહીએ એવી અભ્યર્થના સાથે માં તમને કોટી વંદન છે.
દયાબેન તળાજાથી આવે છે અને અત્યારે હાલ માને મોમાઈ માતા ભક્તિ મંડળ ટ્રસ્ટને મંદિર પેટે 2100 રૂપિયા મંદિર માટે લખાવે છે. માં એમની પર દયા રાખજો. તમને રામ રામ. ઢબુડીમાં રાધનપુર તાલુકો ગામ મરજણસર હરિજન દેવજીભાઈ ભીખાભાઈ 10,051 રૂપિયા માતાજીને મંદિરમાં. ભાવિકોને ખાસ વિનંતી કે તમે જે મંદિર માટે જે ભેટ સ્વરૂપ આપો છો એ દરેકની પહોંચ ફરજિયાત લેવાની છે અને આપણે ટ્રસ્ટ છે, ગવર્મેન્ટ માન્ય છે, તમને પહોંચ મળશે એટલે દરેક વ્યક્તિઓ જે ત્યાં આપે છે પોતાની પહોંચ અવશ્ય લે. અહીંયા એક અમેરિકાથી શ્રી સંતોષભાઈ પટેલ આવે છે. તમારા શું ટીનાબેન સંતોષભાઈ પટેલ, મારા પતિ સંતોષભાઈ અંબાલાલ પટેલ યુએસએ છે. એમણે ઢબડીમાના મંદિરના નિર્માણ પેટે 50,101 રૂપિયા માતાજીને આપે. ભેટ સ્વરૂપે મંદિરના નિર્માણમાં ભેટ સ્વરૂપે યુએસએ થી. હા, યુએસએ. શું નામ? તાલુકો અરવલ્લી જિલ્લો 51 સિમેન્ટ આપણે મંદિર તરફથી. શું નામ તમારું? અર્જુનભાઈ. 51 થેલી સિમેન્ટ. 51 સિમેન્ટ પેટે 17,001 રૂપિયા. બરાબર. ભાવિકો પોતાના ભાવને પ્રદર્શિત કરે છે કે ભાવ ફક્ત કેવા પૂરતો કે દર્શન પૂરતો જ નહીં, પણ ભાવ એવો કે માનું સાનિધ્ય દર રવિવાર નહીં પણ 365 દિવસ 24 કલાકમાં હાજરે હાજર હોય એવું કોઈ સ્થળ, એવી કોઈ વ્યવસ્થા માના સાનિધ્યમાં આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણે હોભાગી થઈ જઈએ. એ માટે સર્વને વિનંતી છે કે પોતાનો ભાવ જેને પ્રદર્શિત કરવો હોય તો અહીંયા આવી શકે. માતા ભક્ત મંડળ ટ્રસ્ટ જેની ઘણા સમયથી રાહ જોતા હતા આપણે, એ ટ્રસ્ટ માના આશીર્વાદનું પરિણામ છે. આજે અમે જોયું લગભગ 60,000 ભાવિકોએ બપોરનું ભોજન ગ્રહણ કર્યું અને આ ભોજન ગ્રહણ કરવા માટે 1 પણ રૂપિયાની કોઈ કૂપન કે કોઈ ન્યોછાવર કે કોઈ મૂલ્ય નહોતું. માની આ અહોદ કૃપા છે આપણી ઉપર કે માં આપણા આખા દિવસનું જ્ઞાન આપણને પીરસે, સાથે સાથે આપણી શારીરિક જરૂરિયાતોને ધ્યાને રાખે, આપણી આધ્યાત્મિક જરૂરિયાતો ધ્યાન રાખીને પ્રસાદીના રૂપમાં જ્યાં 60,000 ભાવિકો પ્રસાદ ગ્રહણ કરતા હોય 1 પણ રૂપિયો લીધા વિના, તો હવે આપણી સામે આપણી પોતાની ફરજમાં આવી જાય છે કે માનો તો જો આ યજ્ઞ છે અખંડ છે, માને કોઈ બાબતની કમી નથી, પણ આપણા ભાવને જો પ્રદર્શિત કરવો હોય, માના ચરણની અંદર પોતાના ભાવને એક સ્વરૂપ આપીને આપણે નવી શરૂઆત કરી શકીએ તો શ્રી મોમાઈ માતા ભક્ત મંડળ ટ્રસ્ટ છે અને ટ્રસ્ટને એટલું સમૃદ્ધ બનાવીએ કે માં હર હંમેશ 24 કલાક 365 દિવસ આપણી સમક્ષ રહે, આપણે એમના ચરણ અને શરણમાં રહીએ. રામ રામ. ધીરુભાઈ ઈશ્વરભાઈ લવાના, ગામ રામગઢી, મંદિર માટે 5,000. આપણો જે ગેટ છે અહીંયા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા એની બાજુની અંદર મિસ્ત્રીભાઈ બેઠા છે. કોઈને કંઈ આપવું હોય તો ત્યાં આપીને ભેટ સ્વરૂપે પોતાની પહોંચ લેવાનું ભૂલે નહીં. અને કયો નંબર છે ટી-શર્ટનો? અને એમનો ટી-શર્ટ નંબર 1 નંબરની ટી-શર્ટ પહેરી છે મિસ્ત્રીભાઈ છે, જે આપણે બેઠક માટેના નામ લખે છે. ઘણા બધા ભાવિકો એમને ઓળખે છે, એમને ત્યાં આપીને ત્યાંથી પહોંચ લઈ લેવાની આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા બાજુમાં જ બેઠા છે એટલે જેને કંઈક આપવું હોય એ ત્યાં આપીને પોતાની પહોંચ ખાસ કરીને લઈ લે. મર્યાદા તો ખરેખર આપણી સાડી ઉપર જ શોભે, પણ આજે એવી સ્વતંત્રતા થઈ ગયા છીએ આપણે કે આપણે ના પહેરવાના પંજાબીના કપડાં પહેરીએ છીએ. સૌથી પહેલાં તો હું મારી માથે એ વાત લઉં છું કે આ ડ્રેસ ના પહેરવો જોઈએ. સાડી પહેરી માથે ઓઢી અને મારી જેમ આપણને બતાવે છે તેમ ધર્મ નિયમની અંદર રહીએ, એ જ ખરેખર આપણા મોટા સંસ્કાર છે. માં વારંવાર આપણને આ વાત સમજાવે છે, પણ આપણે બધાએ ખરેખર એવા રીઢા ગુનેગાર બની ગયા છીએ. એ સૌથી પહેલાં આપણને બધાને શોભતું નથી. માં શરૂઆત હું મારાથી કરીશ. બોલો ઢબુડી અંજારની ગાડી જો મારી કે છે અંજારની ગાડી આવી છે. અંજારની ગાડી જો દારા બુઆ અંજારની ગાડી મોડી આવશે રે, અંજારની ગાડી
આભાર અંતરાણી